દીવમાં ચેકપોસ્ટ ઉપર બેરિકેડ હટાવી અને રસ્તો ચાલુ કરવા જનતાની માંગ। દીવ ઘોઘલા ચેકપોસ્ટ ઉપર વેલકમ ગેટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ, જેથી પ્રશાસને 23 મે 2024ના રોજ ઓર્ડર બહાર પાડી આ ગેટ અવરજવર માટે બંધ કરી ડાયવર્ઝન આપેલ। હવે આ ગેટ બની ગયેલ છે, છતાં પણ બેરિકેડ દૂર નથી કરાયા। વાહનોની અવરજવર હજુ બંધ હોવાથી જનતા ખૂબ જ પરેશાન છે। ડાયવર્ઝન રોડ ઉપર ખૂબ જ ખરાબ છે અને ટ્રાફિક પણ સર્જાય છે, સાથે સાથે અકસ્માતોની ઘટના પણ બને છે। આવી સમસ્યાથી જનતા પરેશાન છે અને દીવ પ્રશાસનને એમ છે કે બધું બરાબર છે। દીવ પ્રશાસને ઘોઘલા ચેકપોસ્ટની વિઝિટ કરી અને લોકોની સમસ્યાને તાત્કાલિક દૂર કરે તેવા પ્રયાસો કરવા જોઈએ।